આંબેડકર વૈદ્યકીય સહાય યોજના. હું તમને વિનંતી કરું છું, બધા વડીલો જે આવ્યા છે એને વિનંતી કરું છું, હજી એવું કોઈ પાત્ર રહી જતું હોય અને જેમનું બાબા સાહેબના જીવનમાં કંઈક યોગદાન હોય અથવા તો સમાજ માટેનું કંઈ યોગદાન હોય, મને કહેજો. જ્યારે વિધાનસભા આવશે ને એના નામની યોજના હું જાહેર કરી દઈશ. જાહેરમાં કહું છું મિત્રો. હું એટલા માટે કહું છું કે જેને આપણને બેસતા કર્યા, જેને આપણને એમએલએ એમપી બનાવ્યા, જેને આપણને સરકારી અફસર બનાવ્યા, એનું ઋણ તો આ ચામડીના જૂતા બનાવો ને તો એ દૂર ન થાય મિત્રો. એટલે એવો એક પણ પ્રસંગ હું જવા દેવા માંગતો નથી કે જેમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને અમે શ્રદ્ધાંજલિ ના અર્પીએ. મિત્રો, આટલી મોટી સંખ્યામાં આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા. આપને વિનંતી કરીશ કે આ ગ્રંથાલય આપનું છે, અહીંના રહીશોનું છે, એને સાચવવાની જવાબદારી આપણી છે, એનો ઉપયોગ કરવાની જવાબદારી પણ આપણી છે. એ સંજોગોમાં મેં અમારા જે લાઇબ્રેરિયન બેઠા છે એમને સૂચન કર્યું છે, તમને જાહેરમાં સૂચન કરું છું, પુસ્તકો જોયા પછી તમને એમ લાગે હજુ આ પુસ્તક રહી ગયું છે, તરત જ એમને લખાવી દેશો, અઠવાડિયામાં એ પુસ્તક આવી જશે. તમને લાગે કે આ દલિત સમાજ માટે ડોક્ટર બાબા સાહેબના જીવન સાથે સંકળાયેલ સારું પુસ્તક છે, આપણે એને અહીંયા મૂકીશું, જેથી કરીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનમાંથી આપણે પ્રેરણા લઈ શકીએ. પુનઃ આપ સૌનો ખૂબ ખૂબ આભાર પ્રકટ કરું છું. અહીંના આયોજક મિત્રોએ, અહીંના કાર્યકર્તા બંધુઓએ બધાએ ખૂબ જહેમત ઉઠાવીને આ કાર્યક્રમ અહીંયા રચ્યો છે, એ માટે પણ હું એમનો આભાર પ્રકટ કરું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. જય ભીમ.